હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 5. અને ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ એના એકદમ મહત્વના એવા દાખલાઓ કે જે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા હોય. અને તેમાંનો આજે આપણે જોવાનું છે દાખલા નંબર 5 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે એક બાળ એક ઝાડ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ એવી રીતે કરે છે કે જેથી પહેલા તો જો પ્રોજેક્ટ શું કીધું, એક બાળ એક ઝાડ, એટલે એનો મતલબ એમ કે બાળક દીઠ જે વૃક્ષો છે એ વાવવાના છે. એટલે એક જે બાળક છે એક વૃક્ષ વાવે, બે બાળકો મળીને બે વૃક્ષ વાવે છે, બરાબર. ત્રીજું બાળક એ પ્રકારે વૃક્ષ વાવે છે. એટલે દરેક બાળક એક એક વૃક્ષ વાવે છે, આવું આની અંદર કીધું છે. અને એવી રીતે આમાં આપણે એવું કીધું છે કે વૃક્ષારોપણ એવી રીતે કરે છે કે જેથી પ્રથમ હરોળમાં 3, બીજી હરોળમાં 5, ત્રીજી હરોળમાં 7 આ પ્રમાણે રોપાતા છેલ્લી હરોળમાં 37 વૃક્ષો આવે છે. તો શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? અને આ પ્રશ્ન છે માર્ચ 2020 માં 3 ગુણમાં પૂછાયેલો છે. હવે જો એમાં એવું કીધું વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે, હવે જેટલા વૃક્ષો હશે એટલી જ વિદ્યાર્થીઓની સંખ્યા થશે. તો પેલા તો જે શ્રેણી મને આપેલી છે એ શ્રેણી હું અહીંયા લખી નાખું છું. તો કંઈક આ પ્રકારની શ્રેણી મને જોવા મળે છે. અને આખી શ્રેણી છે ને એનો મારે સરવાળો કરવાનો છે, કેમ કે શ્રેણીમાં જેટલા પણ વૃક્ષો હોવાતા હશે એટલા જ એની અંદર વ્યક્તિઓ હશે. હવે જો પ્રથમ હરોળમાં 3 વૃક્ષો હોવાય છે એટલે 3 વ્યક્તિઓ એની અંદર વૃક્ષો વાવતા હશે, અથવા તો આપણે કહીએ તો 3 બાળકો એની અંદર વૃક્ષોનું વાવેતર કરતા હશે. તો પ્રથમ આપણે શોધવા માટે n ની સંખ્યા શોધવી પડશે. તો n બરાબર કેટલા છે એ શોધવા માટે આપણે બાકીની વસ્તુ જે આપેલી છે ને એ લઈ લઈએ. તો a બરાબર આપેલા છે 3, પછી an, કેમ કે n નું પદ આપેલું છે, કેટલું આપેલું છે 37. આપણે શોધીએ d એટલે શું થાય, બીજા પદમાં પહેલું પદ બાદ કરો, બીજું પદ આપ્યું 5 અને પહેલું પદ આપ્યું છે 3, એટલે જવાબ કેટલો જોવા મળે છે 2, કેમ કે 5 માંથી 3 જાય તો કેટલા મળે 2. હવે આપણે n બરાબર કેટલા પદ છે ને એ શોધી લઈએ, પછી એનો આપણે સરવાળો શોધશું તો આપણે મળી જશે. એટલે હું અહીંયા પહેલા તો an વાળું સૂત્ર મૂકું, an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. an બરાબર આપેલું છે 37, એટલે ત્યાં મૂકું 37 બરાબર a ની કિંમત કેટલી મળેલી છે 3, પ્લસ n તો મારે શોધવાના છે માઇનસ 1 અને d ની કિંમત મળેલી છે 2. સાદુરૂપ આપીએ તો 3 આ બાજુ પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ, એટલે કંઈક આવું થશે 37 માઇનસ 3 બરાબર n માઇનસ 1 ગુણ્યા અહીંયા d ની જગ્યાએ શું આપેલું છે માઇનસ 2. હવે 37 માંથી આપણે કેટલા બાદ કરવાના છે, 3 બાદ કરવાના છે. તો 37 માંથી 3 જાય તો કેટલા મળે 34 બરાબર થશે n માઇનસ 1 ગુણ્યા માઇનસ 2. 2 આ બાજુ ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે કંઈક આવું જોવા મળે કે 34 ભાગ્યા 2 બરાબર n માઇનસ 1. 34 ને કેટલા વડે ભાગવાના છે, 2 વડે ભાગવાના છે. જો દરેકનો ભાગાકાર પણ હું અહીંયા કરીને બતાવું છું, એટલે કે ગુણાકાર અને ભાગાકાર સાથે એકદમ ડિટેલમાં આપણે વિડીયો બનાવીએ છીએ. છતાંય કોઈ પણ પ્રકારનો જો પ્રશ્ન રહી જતો હોય અથવા તો વિડીયો તમને કેવો લાગી રહ્યો છે એ કમેન્ટ સેક્શનની અંદર એક વખત કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો જો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો 2 એકુ કેટલા થાય 2, 3 માંથી 2 જાય એટલે વધે 1 અને ઉપરથી ઉતાર્યા 4. હવે 2 નો ઘડિયો બોલી તો 7 દુ કેટલા થઈ જાય 14, અથવા 2 સતા 14, એટલે શેષ મળ્યો 0. એટલે અહીંયા શું જોવા મળતા કે 17 બરાબર n માઇનસ 1. એક આ બાજુ માઇનસ છે, આ બાજુ જશે તો પ્લસ, એટલે થશે 17 પ્લસ 1 બરાબર n, એટલે n બરાબર કેટલા થશે 18. એનો મતલબ એવો થયો કે ટોટલ આ જેટલાનું પદ હશે 18મું પદ હશે. હવે 18 પદોનો મારે સરવાળો શોધવાનો છે. તો હવે છે આપણે અહીંયા SN વાળું સૂત્ર મૂકશું, કેમ કે આ દરેકનો મારે શું કરવાનું થશે સરવાળો. તો સરવાળો કરવા માટે SN નું સૂત્ર મૂકું, SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં. જો આપણે અહીંયા n મું પદ આપેલું છે એટલે કે છેલ્લું પદ આપેલું છે, તો નાનું સૂત્ર છે ને આપણે અહીંયા મૂકશું a પ્લસ શું થશે an. મોટું સૂત્ર મૂકશો તો પણ તમને જવાબ મળી જ જશે, પણ નાનું સૂત્ર મૂકવાથી ફટાફટ જવાબ મળી જશે. n બરાબર કેટલા મૂકવાના છે 18, એટલે s 18
બરાબર અહીંયા n ની જગ્યાએ થશે 18 ના છેદમાં 2 કૌંસમાં a ની કિંમત આપણી પાસે હતી કેટલી છે 3 પ્લસ an બરાબર આપણી પાસે છે 37 એટલે ત્યાં મૂકી દઉં છું 37. આનું આપણે જો આગળ સાદું રૂપ આપીએ તો બરાબર જવાબ શું જોવા મળે તો કે 18 ભાગ્યા 2 એટલે કેટલા મળશે 9 મળશે કેમ કે 9 દુ 18 થાય. કૌંસમાં જોઈએ તો 37 અને 3 37 પ્લસ 3 કરશું એટલે કેટલા થઈ જશે 40. હવે 40 નો ગુણાકાર કેની સાથે કરવાનો છે 9 સાથે તો ડાયરેક્ટ ખબર જ છે કે 9 ચોક કેટલા થાય 36 થાય એટલે જવાબ કેટલો અહીંયા 36 અને પાછળ 0 એટલે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા અથવા તો આપણે S18 કહીએ તો કેટલા જોવા મળે 360. એટલે છેલ્લે આપણે અહીંયા લખશું આમ શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 360 હશે. બરાબર વિદ્યાર્થીઓની સંખ્યા એની અંદર કેટલી હશે 360 હશે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.